નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે બાગાયતી પાકોનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ઘણા બધા ખેડૂતો એવા છે કે જે બાગાયતી પાકોની ખેતી કરી અને ખૂબ સારી પ્રગતિ કરી છે અને એક સફળ ખેડૂત તરીકે એમને નામ પણ નોંધાયેલા છે. આજે ગુજરાત રાજ્યની વાત કરીએ તો બાગાયતી પાકોમાં કદાચ આપણે ભારતની કમ્પેરિઝનમાં કરીએ તો બાગાયતી ખેતી ખૂબ આગળ પડતી છે અને ઘણા બધા ખેડૂતો એવા છે કે નવું સાહસ કરતા હોય છે. પણ મુખ્ય પ્રશ્ન એવો થતો હોય છે કે બાગાયતી પાકો કર્યા પછી આપણને કદાચ ભાવ ઓછા મળતા હોય તો એવા સમયે આ પ્રશ્નોનું સમાધાન શું? એનો મુખ્ય જવાબ છે એનું મૂલ્યવર્ધન. બાગાયતી પાકોના ખેડૂતોને આજનો કાર્યક્રમ આપણો સમર્પિત છે. બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન. હવે આપણે સમજવું જરૂરી છે કે આ મૂલ્યવર્ધન એટલે શું. આપણે જે પાક પકવી દઈએ પછી આપણે મૂલ્યવર્ધન કરવાની શા માટે જરૂર પડે? ખાસ કરીને વધારે ભાવ મેળવવા માટે કે આપણે બીજા કોઈ લાભ મળે? આ બધી જ જિજ્ઞાસાઓને સંતોષવા માટે આજે આપણો કાર્યક્રમ બાગાયતી પાકોનું મૂલ્યવર્ધન છે અને એની માહિતી આપવા માટે આપણા સ્ટુડિયોમાં બે મહાનુભાવ પધાર્યા છે. એમને પરિચય આપો તો મારી બાજુમાં શ્રી દિનેશભાઈ પટેલ સાહેબ, જેઓ નાયબ બાગાયત નિયામક તરીકે સાબરકાંઠા ફરજ બજાવે છે, અને એમની બાજુમાં ડૉક્ટર ફારૂકજી પંત સાહેબ, જેઓ નાયબ બાગાયત નિયામક તરીકે કૃષિ ભવન ગાંધીનગરમાં ફરજ બજાવે છે, જે આપણને બાગાયતી પાકો કયા કયા છે, એનું મૂલ્યવર્ધન કેવી રીતે થઈ શકે, સરકારશ્રીની કઈ કઈ યોજનાઓ છે, આ બધા જ પ્રકારની માહિતી આપશે. અમારી ફોન લાઈન ચાલુ થઈ ગઈ છે. અમારા ફોન નંબર નોંધી લેશો: 079-2685-3814 અને 2685-3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો અવાજ ધીમો કરી અને સીધો બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન કેવી રીતે કરવું, કોઈ પણ સમસ્યા હોય ઘેર બેઠા આપ અમને ફોન કરી શકો છો. ઉઠાવો ફોન અને આપની સમસ્યાનું ઘેર બેઠા જ આપને સમાધાન મળશે. કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર પટેલ સાહેબ. નમસ્કાર સર, પહેલો પ્રશ્ન એ થાય કે બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન એટલે શું પટેલ સાહેબ? મિત્રો, મૂલ્યવર્ધનને જો આપણે સાદી ભાષામાં જોઈએ તો કોઈપણ વસ્તુનું પેકિંગ છે, ગ્રેડિંગ છે, વેલ્યુ એડિશન માટે જે કંઈ આપણે એની અંદર પ્રક્રિયા કરતા હોય તો એ થાય, અને સાથે સાથે જે સમાન વસ્તુ માટે એની ઊંચી કિંમત મળે આપણે એના મૂલ્યવર્ધન કહીએ છીએ. કે માનો કે કોઈપણ વસ્તુને તમે સીધી બજારની અંદર વેચી મારો છો. ખાસ કરીને જો સાબરકાંઠા જિલ્લામાંથી આવું છું એટલે બટાકાની વાત કરું તો બટાકા પરના આપણે પાકની જો બજારમાં કિંમત ગણીએ તો 15 થી 20 રૂપિયા કિલો બજારમાં વેચાતા હોય, પણ એ જ વસ્તુમાંથી વેફર કે ફ્રેન્ચ ફ્રાઈ કે એવું બનાવીને તમે બજારમાં વેચો તો 30 થી 40 ગ્રામના તમને 10 થી 15 રૂપિયા મળતા હોય છે. તો આ તમામ વેલ્યુ માટે જે આપણે વેલ્યુ એડિશન કરીએ છીએ એને આપણે મૂલ્યવર્ધન કહીએ. કોઈપણ વસ્તુની જે કિંમત વધારવી એને આપણે મૂલ્યવર્ધન તરીકે ગણી શકીએ. ખૂબ સરસ પટેલ સાહેબ. પંચાયત પટેલ સાહેબ ખૂબ સરસ માહિતી આપી. કોઈ પણ યુવાન હોય, કોઈ પણ ખેડૂત હોય, એને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન કરવાનું આયોજન કરવું હોય તો કેવી રીતે કરી શકે? બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન કરવું એ શરૂઆતથી જ્યારે આપણે વાવેતર કરવાનું વિચારીએ છીએ ત્યારથી આપણે એનો અમલવારી હાથમાં લેવી જોઈએ. આપણે ધારો કે એક વાત કરી પટેલ સાહેબે કે ભાઈ બટાકાની અંદર આપણે મૂલ્યવર્ધન કરવું છે તો આપણે પહેલાં એની જાતની પસંદગીથી એ વાતની શરૂઆત કરવી જોઈએ, અને એ જાત પસંદ કરી અને ત્યારબાદ એની અંદરથી આપણે કઈ પ્રોડક્ટ બનાવીશું એની ઉપર આપણે વિચાર કરવો જોઈએ. પછી આપણે એને એક પ્રોજેક્ટનું સ્વરૂપ આપીએ કે ભાઈ આ મારે કેટલા રૂપિયાની જરૂરિયાત પડશે આના માટે, જો મારે લોન લેવી પડશે કે પછી હું મારા પોતાના રૂપિયામાંથી કરી શકીશ. આમ સમગ્ર રીતે આખો વિચાર એક છે એમણે પોતાની રીતે એમણે પોતે રજૂ કર્યો છે. દેવજીભાઈ જોડાયા છે, આપણે સાંભળીએ. દેવજીભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા સાહેબ, નમસ્કાર. નમસ્કાર. હા સાહેબ, આપણે ખારેકનો મૂલ્યવર્ધન કરવો હોય તો કઈ રીતે કરી શકાય? પટેલ સાહેબ. દેવજીભાઈ, આપનો પ્રશ્ન સારો છે. ખારેકનું વાવેતર કરીએ તો આપણે કચ્છના જિલ્લાની અંદર ખારેકનું બહુ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ત્યારબાદ હવે મોરબી, રાજકોટ અને અન્ય જિલ્લાઓમાં પણ ખારેકનું વાવેતર થવા માંડ્યું છે. જેમ આપણે ફારૂક સાહેબે પણ જણાવ્યું કે કોઈપણ વસ્તુનું આપણે મૂલ્યવર્ધન કરવું હોય તો એની જાત પસંદ કરવી પડે. આપણે અત્યારે જે ખારેકનું વાવેતર કરીએ છીએ, ખાસ કરીને બરહઈ અથવા આપણે જે દેશી જાતો છે, એ પ્રોસેસિંગ માટે નથી, એ આપણે ફ્રેશ ખાવા માટેની જાતો છે. તો એનું મૂલ્યવર્ધન કરવું હોય તો એના માટે ઘણા બધા પ્રશ્નો થતા હોય છે, અથવા તો એની નવી ટેકનોલોજી પણ જોતી હોય છે. આપણી પાસે આના માટે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ડેટ ફાર્મ કરીને કુકમાની અંદર, કચ્છની અંદર આપણે એક સેન્ટર ઊભું કર્યું છે, જે ઇઝરાયલ સરકારની કોલોબરેશનમાં બનાવ્યું છે. આ સેન્ટર ઉપર પણ આપણે ખારેકના અલગ અલગ અખતરા કરીને તેમાંથી ખારેકમાંથી મુખ્ય ખજૂર કઈ રીતે બનાવી શકાય અથવા તો એના મૂલ્યવર્ધન કરીને બીજા કઈ રીતે પ્રોડક્ટો બનાવી શકાય એના માટે આપણે ખૂબ સારા અખતરા કર્યા છે અને પરિણામો આપણને ખૂબ સારા મળ્યા છે. વધુ માહિતી માટે અત્યારે તમને હું બધું નહીં આપી શકું, પરંતુ તમે અમારા કચ્છ જિલ્લાના કુકમા સેન્ટરનો જો સંપર્ક કરશો તો તમારા પ્રશ્નનો 100% હલ મળશે એવું મને આશા છે. ખૂબ સરસ પટેલ. પણ જો આપણે વાત અધૂરી હતી, કોઈ પણ આયોજન કરવું હોય એટલે એમણે પહેલાં એક પ્રોજેક્ટ સ્વરૂપે આપણે ડિઝાઇન કરવું પડે
આપણી પાસે કેટલી મૂડી છે, એની સામે જો બેંક લોનની જરૂરિયાત હોય તો એ જોવું પડે. ત્રીજી વસ્તુ જે અગત્યની છે કે સરકારશ્રીની કઈ યોજનાની અંદર આપણો પ્રોજેક્ટ ફિટ બેસશે, તો એની યુનિટ કોસ્ટ આપણે જાણવી જોઈએ અને એ પ્રમાણે ત્રણેય એકમોનો સુસંગત કરી અને પછી જે તે પાકની અંદર મૂલ્યવર્ધન વિશે વિચારી શકાય. હમણાં જે પ્રશ્ન હતો એની અંદર જોઈએ તો પટેલ સાહેબે જેમ કીધું કે બરી વેરાયટી પ્રોસેસિંગ માટે નથી, પણ તેમ છતાંય અમુક ખેડૂતોએ ઘણો સારો ટ્રાય કરી અને એની સેલ્ફ લાઈફ વધારી છે, એટલે એની સંગ્રહ શક્તિ વધારી છે. સંગ્રહ શક્તિ વધારવીને એ પણ મૂલ્યવર્ધનનો જ એક ભાગ છે. એટલે ધારો કે આપણે 1 મહિનાની અંદર આપણી ખારેક પૂરી થતી હોય તો એની જગ્યાએ આપણે 2 મહિના વધારી શકીએ કે 3 મહિના સુધી એ ખારેકને આપણે સંગ્રહ શકી બીજા 2 મહિના સંગ્રહ કરી શકીએ, તો આપણે 3 મહિના સુધી એ સિઝનની અંદર જ્યારે પાછળથી આપણને ખારેક માર્કેટમાં ઓછી મળતી હોય, કારણ કે અત્યારે બજારમાં ચાલુ થઈ ગઈ છે આપણી પાસે, ત્યારે હવે જ્યારે 2 મહિના પછી જ્યારે જરૂર લોકોને લાગે ત્યારે આપણી જો ખારેક જો બજારમાં મળે તો એક જાતનું મૂલ્યવર્ધન જ કહેવાય. આમ આપણે જો જોવા જઈએ તો મૂલ્યવર્ધન જે છે એ એની જે કિંમત છે એ વધારવાની વાત છે. ખૂબ સરસ. પણ સાહેબ, પણ અમને બીજો પ્રશ્ન એવો થાય કે આ મૂલ્યવર્ધન છે એ જે પાક્યા પછીની અવસ્થામાં કરવો કે પહેલેથી એનું આયોજન કરવું? પહેલાંથી જ એનું આયોજન એટલે કરવું જરૂરી થાય કે એની વેરાયટી પસંદ કરવી, એની દેખરેખ કરવી, એના કાપણી પછીના વ્યવસ્થાપનના જે એકમો છે, જેમ કે આપણે ખારેકની જ વાત જો આગળ કરીએ તો ખારેકની અંદર એને અલગ અલગ રીતે પેકિંગ કરી અને એને કોલ્ડ રૂમમાં મૂકીએ તો અમારા જે અભ્યાસો છે, જેમ પટેલ સાહેબે અહીંયા કીધું કે ભાઈ સેન્ટર ઓફ એક્સલન્સ, ત્યાં આપણે 2 મહિના સુધી પણ ખારેકને કોલ્ડ રૂમમાં સાચવી શક્યા છીએ. અને એના કારણે કચ્છની અંદરથી જ 2-3 ખેડૂત મિત્રોએ પોતે કોલ્ડ રૂમ બનાવવા માટે હમણાં તાજેતરમાં એમણે દરખાસ્ત કરી છે અને કોલ્ડ રૂમની અંદર આપણે સરકારની સહાય મળવા પાત્ર છે. એટલે એક ટાઈપના મૂલ્યવર્ધન માટે જે શીત શૃંખલા એટલે કોલ્ડ ચેન છે એ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે જ છે. ખૂબ સરસ. તો પટેલ સાહેબ, બીજો પ્રશ્ન અમને એવો થાય કે સાહેબે ખૂબ સરસ માહિતી આપી, મૂલ્યવર્ધન કરી શકાય. અમારા ખેડૂતોની ડિમાન્ડ એવી હોય કે આના માટે રાજ્ય સરકાર તરફથી કોઈ યોજનાઓ ખરી કે જેથી એમને સબસિડી સહાય મળતી હોય? ખેડૂત મિત્રો જેમ વાત કરી, ઘણી બધી આપણી પાસે યોજનાઓ છે કે જેની અંદર તમે શરૂઆતના ગાળાથી ધ્યાન રાખીને કરી શકો. પણ ખાસ જો મૂલ્યવર્ધન માટેની વાત કરું તો આપણી પાસે બહેનોને તાલીમ આપવા બાબતની પણ એક યોજના છે. આ સિવાય નાના પાયે ખેડૂતોને કરવું હોય, કારણ કે બહુ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે ના વિચારતા હોય, પરંતુ જો પોતાનું ઘરગથ્થું જો કરવું હોય તો આપણે એક આપણી યોજના છે જેની અંદર મૂલ્યવર્ધન માટે ખર્ચના 25% અથવા 75,000 રૂપિયા સુધી આપણે એને સહાય આપી શકીએ છીએ. આ સિવાય આપણી પાસે બીજી યોજના છે જેની અંદર 1 લાખ રૂપિયા સુધી પણ આપણે યુનિટ કોસ્ટ છે એમાં પણ 25% સુધી સહાય આપી શકીએ છીએ. તો આવી 2 નાની યોજનાઓ છે કે જેની અંદર ખેડૂત મિત્રો નાના પાયે પોતાના ઘરગથ્થું જે વેલ્યુ એડિશન કરી અને પોતાનું પ્રોડક્ટ છે, સામાન્ય રીતે અત્યારે ડિમાન્ડ ખૂબ હોય છે, આપણી પાસે ફળ અને શાકભાજી ઉત્પાદનમાં આપણે બહુ આગળ છીએ, છતાં પણ જે બજારની અંદર ડિમાન્ડ છે એ ખૂબ વધવા માંડી છે. એટલે મોટાભાગના ખેડૂતોનો જે માલ છે ફ્રેશ બજારની અંદર વેચાઈ જતો હોય, પણ થોડો ઘણો માલ જે હોય એને જો મૂલ્યવર્ધન કરીને પાછળનો માલ સાચવે તો એનું વેલ્યુ એડિશન થાય અને એ ઓફ સિઝનની અંદર વેચી અને ખેડૂત મિત્રો સારું એવું વધારેની આવક મેળવી શકતા હોય. તો આવી યોજનાઓ છે, એના માટે તમે આઈ ખેડૂત પોર્ટલનો પર તમે તપાસ કરશો તો તમને વધુ માહિતી મળી રહેશે. ખૂબ સરસ પટેલ સાહેબ. દર્શક મિત્રો, પંત સાહેબ અને પટેલ સાહેબ આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે અને આપણને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધનની માહિતી આપવાના છે. આપને પણ કોઈ પણ પ્રશ્ન હોય તો ઘર બેઠા ફોન કરી શકો છો, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે. વિષય છે બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન. જંબુસરથી ગોરધનભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. ગોરધનભાઈ? હાજી. હા સાહેબ, જંબુસર તાલુકાના સિગામ ગામથી બોલું. હાજી. હવે મારો પ્રશ્ન એવો હતો કે સાહેબ, આ બાગાયતી પાકોનું કંઈક ખેતરમાં સ્ટોર રૂમ જેવો કંઈક બનાવવું હોય એના માટે અનુસૂચિત જાતિને સરકાર શું સહાય કરે અને આ સહાય ક્યાંથી મળે એ જાણવું હતું. કેટલા વીઘા જમીન આપ શું કરો છો અત્યારે બાગાયતી પાકમાં? સાહેબ, સંપર્ક કપાઈ ગયો, પણ એમને ખેતરમાં સ્ટોર રૂમ એટલે કે સ્ટોરેજ ટાઈપ બનાવવું હોય તો શું યોજના છે? સ્ટોરેજ ટાઈપ માટે આપણે એક યોજના છે જેમાં ઓન ફાર્મ પેક હાઉસ આપણે એને કહીએ છીએ. હવે એમાં એમણે જે સ્પષ્ટતા આપે માંગી એ કરી નથી શક્યા, પણ એમાં 2 વસ્તુઓનો સમાવેશ કરી શકીએ. ખાસ જે સ્ટોરેજની જરૂરિયાત હોય છે એમાં એમને શાકભાજી પાકોની અંદર તો એમણે ડાયરેક્ટ જે છે સેલિંગ થઈ જતું હોય છે, પણ ફળ પાકોની અંદર ખાસ કરીને
જો એમને મોટા જથ્થામાં ફળ પાકોનું ઉત્પાદન હોય તો એને સોર્ટિંગ ગ્રેડિંગ એને વોશિંગ એ બધું કરીને એમને વેચવાનું થાય. તો ઓન ફાર્મ પેક હાઉસની જે સ્કીમ છે એની અંદર દરેક ખેડૂતો માટે એ લાગુ પડે છે. એમાં આપણે 4 લાખ રૂપિયા યુનિટ કોસ્ટ છે અને એમાં 2 લાખ રૂપિયા જેટલી સબસિડીની રકમ છે જે એમને મળવાપાત્ર છે. એના માટે એમણે એક પ્રોજેક્ટની દરખાસ્ત જિલ્લા કચેરીમાં રજૂ કરવાની હોય છે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર એમણે અરજી કરવાની થાય છે. સાહેબ, આ કેટલા હેક્ટર માટે આપે જે 4 લાખ કીધા? આમાં જમીન મર્યાદા જો મેં કીધું ને કે એક જથ્થો નિયત હોય એટલે એક હેક્ટરની મિનિમમ જો એમનું વાવેતર હોય કોઈ પણ ફળ પાકનું તો એની અંદર એ અપનાવી શકે. અન્યથા જેમ કે બીજું અમારું એક સ્કીમ છે જેની અંદર મોટું વાવેતર હોય જેને શાકભાજી કે ફળ પાકોની અંદર જો એમને સોર્ટિંગ ગ્રેડિંગ કરી અને આખું યુનિટ એને બનાવવું હોય તો 15 લાખ રૂપિયા એની યુનિટ કોસ્ટ છે. હોર્ટિકલ્ચર પ્રોડ્યુસ જે પણ થતી હોય એની અંદર ખાસ કરીને એવા બટાટાની ખેતી કરતા જે યુનિટ છે ત્યાં એ ખેડૂતો છે એમને આપણે આ સબસિડીનો લાભ અંદાજે 300 ખેડૂતોએ મેળવ્યો છે અત્યાર સુધી. અને એની અંદર એમણે એક મોટો શેડ બનાવવાનો હોય છે અને સાથે સાથે સોર્ટિંગ ગ્રેડિંગની મશીનરી અને પ્લાસ્ટિક કેરેટ્સ વજન કાંટો એ પ્રકારની વસ્તુઓ વસાવવાની હોય છે. એની અંદર એમને 15 લાખની સામે 40% લેખે 6 લાખ સુધી સબસિડી મળવાપાત્ર છે. ખૂબ સરસ પંચાયબ પટેલ સાહેબે રાજ્ય સરકારની યોજના વિશે ખૂબ સરસ માહિતી આપી. આપ અમને કહેશો કે કેન્દ્ર સરકારની કઈ કઈ યોજનાઓ છે ખાસ કરીને બાગાયતી પાકોના મૂલ્યવર્ધન માટે? કેન્દ્ર સરકારની અંદર રાષ્ટ્રીય બાગબાની મિશન એટલે નેશનલ હોર્ટિકલ્ચર મિશન અંતર્ગત નાના પ્રોસેસિંગના એકમો જેને માઇક્રો કહેવાય, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી એકદમ સ્મોલ જે છે જે ખેડૂતો માટે અથવા નાના એન્ટરપ્રેન્યોર માટે એમાં યુનિટ કોસ્ટ એની 25 લાખ રૂપિયા છે અને એમાં 40% એટલે 10 લાખ રૂપિયા જેટલી સબસિડી મળવાપાત્ર હોય છે. એમાં અલગ અલગ પ્રકારના પ્રોસેસિંગના એકમો અત્યાર સુધી આપણા રાજ્યમાં જોઈએ તો ખાસ કરીને સરગવાની ખેતી કરતા હોય એમણે ડ્રાઈંગ માટેના એકમો છે કે પછી મેંગોમાંથી પલ્પ બનાવવાનું એકમ છે કે પછી કાજુની અંદર પ્રોસેસિંગના એકમો છે. એ પ્રકારે અલગ અલગ પ્રકારના પ્રોસેસિંગ માટેના એકમો માટે આપણે યુનિટો ઊભા થયા છે અને ઘણા મિત્રો એની એપ્લિકેશન્સ કરતા હોય છે. એમાં પણ એમને પ્રોજેક્ટ બેઝ દરખાસ્ત કરવાની હોય છે. બીજી એક ખૂબ અગત્યની સ્કીમ છે એનું એ છે PMFME એટલે પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો એન્ડ ફૂડ એન્ટરપ્રાઇઝ. એની અંદર પણ અમલીકરણ બાગાયત ખાતાના અધિકારીઓ દ્વારા જિલ્લા કક્ષાએ કરવામાં આવે છે જે સંયુક્ત રીતે તમામ ફૂડ પ્રોસેસિંગને સંલગ્ન બાબતોનો સમાવેશ એની અંદર થાય છે. એટલે મૂલ્યવર્ધનમાં એ સ્કીમ જે છે એમાં ફક્ત બાગાયતી પાકો નહીં પણ અન્ય પાકોનું પણ મૂલ્યવર્ધન કરવું હોય તો એના અંદર પણ આપણે સબસિડી મળવાપાત્ર છે. ખૂબ સરસ. પટેલ સાહેબ, પંચ સાહેબે સરકારી સબસિડીની ખૂબ જ અગત્યની માહિતી આપી. બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધનની વાત કરીએ છીએ, ખાસ કરીને ફળ પાકો શાકભાજી પાકોમાં મૂલ્યવર્ધનના પગથિયા કયા અને સ્ટેપ કયા? જેમ વાત કરી કે ભાઈ પગથિયા અગત્યના તો જેમ શરૂઆતની જ આપણે વાત કરી કે જ્યારે તમારે મૂલ્યવર્ધન કરવું છે તો એવું નથી કે ચલો આપણે ઉત્પાદન કર્યું, બજારમાં વેચાણ કર્યું અને થોડો ઘણો જે વધ્યું એને મૂલ્યવર્ધન કરી દઈએ. એ ના કરવાની સાથે આપણે શરૂઆતથી જ આયોજન કરવું છે. જો આપણું વાવેતર પણ એ પ્રકારનું છે, આજે જેમ કે બટાકાની વાત કરું, સાબરકાંઠા જિલ્લાની અંદર બટાકા છે એ પ્રોસેસિંગ જાતોનું જ વાવેતર થાય છે. એ કંપનીઓની ડિમાન્ડ છે જે ફ્રેન્ચ ફ્રાય બનાવે છે, જે વેફર બનાવે છે, જે બટાકાની અન્ય પ્રોડક્ટો બનાવે છે, એ લોકોની જરૂરિયાત છે તો ખેડૂતો એ પ્રકારનું જ વાવેતર કરે છે અને એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી વાવેતર કરે. તો ખાસ ખેડૂત મિત્રો આપણે જે પાકમાં મૂલ્યવર્ધન માટે જવું હોય તો એ પાકનું આપણે પહેલેથી જ આયોજન કરવું પડે તો આપણે કરી શકીએ. માનો કે મારે અથાણા માટેની જ કેરી જોતી હોય, હું કેસર કે બીજી કોઈ કેરી વાવું તો મારા માટે નકામી છે. એના માટે મારે રાજાપુરી કે કેરી વાવવી જોઈએ જેથી કરીને એ મને અથાણા બનાવવા માટે યોગ્ય રહે. તો મૂલ્યવર્ધનના જે પગલાં છે એ તમારે પહેલેથી નક્કી કરવું પડશે કે ભાઈ મારે ખરેખર મૂલ્યવર્ધન માટે જવું છે, મારી પાસે એટલો આપણે અટકાવું છું. અત્યારે દીક્ષિતભાઈ જોડાયા છે. દીક્ષિતભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હેલો. હાજી દીક્ષિતભાઈ, બોલો, આપનો પ્રશ્ન કહો. મારો પ્રશ્ન છે બાગાયતી પાકોમાં કયા કયા પ્રકારથી મૂલ્યવર્ધન કરી શકે અને આ સબસિડી કયા કયા ખેડૂતોને મળવા પાત્ર છે? ખેડૂત મિત્રો, બાગાયતી પાકોમાં તમામ પાકોની અંદર મૂલ્યવર્ધન શક્ય છે. શાકભાજી પાકોની અંદર પણ આપણે બનાવીએ છીએ મૂલ્યવર્ધન કરીને, મિક્સ અથાણાથી માંડીને દરેક વસ્તુ બનાવીએ છીએ. ત્યાર પછી જો ફળ પાકોની વાત કરીએ તો જામ, જેલી, શરબત, અથાણા આપણે બનાવીએ છીએ. ત્યાર પછી ફૂલ પાકોની અંદર પણ વેલ્યુ એડિશન થાય છે. આજના તારીખમાં એડિબલ ફૂલો પણ બજારની અંદર અવેલેબલ છે કે જે તમે ખાવા માટે એની અંદરથી ન્યુટ્રિશનલ વેલ્યુ મળતી હોય. ઔષધિ પાકોની અંદર પણ મૂલ્યવર્ધન થતું હોય છે, પાવડર, દવા અને આપણે ઘણી બધી વસ્તુ બનાવીએ. તો બાગાયતના દરેક પાકોની અંદર મૂલ્યવર્ધન થાય છે. પ્રશ્ન એ થાય છે કે આપણે જે વિસ્તારની અંદર જે પાકો થાય છે, ખાસ કરીને આપ સુરનગરથી બોલો છો એટલે એ વિસ્તારની અંદર દાડમના પાકનું વાવેતર અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં છે. લાલ જામફળનું પણ વાવેતર છે. તો એની અંદરથી તમે જ્યુસ બનાવવા
માટેનું જો આયોજન કરો તો તમે ત્યાં જ્યુસ અથવા તો દાણા કાઢી દાડમના દાણાની પણ ડિમાન્ડ છે, તમે એ પેક કરીને પણ બજારની અંદર આપી શકો છો. એટલે આપની જરૂરિયાત મુજબ તમે પ્રોસેસિંગ અથવા તો પ્લાનિંગ કરી શકો છો. અને જે સબસિડીની વાત કરીએ તો મૂલ્યવર્ધન માટે ઘણી બધી સબસિડી છે. આપણે તાલીમોથી લઈ અને ઉત્પાદન કરવા માટે જેમ વાત કરી, ભારત સરકારની પણ યોજનાઓ છે અને રાજ્ય સરકારની યોજનાઓ છે. આમાંથી આપણને જે યોજનામાં વધુ અનુકૂળતા હોય એ પ્રમાણે લાભ લઈ શકો. અને આની વધુ માહિતી આપણે જોઈતી હોય તો ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આપણા ગામની અંદર પણ જે ગ્રામ સેવક અથવા તો જે વિસ્તરણની જે કામગીરી કરતા હોય એ લોકો પણ આપણે આઈ ખેડૂત વિશે માહિતી આપશે અને ત્યાંથી આપ વધુમાં વધુ માહિતી મેળવી શકો. અને ત્યારબાદ જો ના થતું હોય તો આપ જિલ્લાની જે કચેરી હોય ત્યાં નાયબ બાગાયત નિયામકની દરેક જિલ્લાની અંદર કચેરી છે, ત્યાં પણ સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકશો. ખૂબ સરસ પટેલ સાહેબ, આપણી વાત અધૂરી હતી આ મૂલ્યવર્ધનના પગથિયા. તો જેમ આપણે અગાઉ પણ વાત કરી કે મૂલ્યવર્ધનના પગથિયા માટે તમારે પહેલેથી પ્લાન કરવું પડશે. એની અંદર ફળ ઉતારવા પહેલાંથી તમારી તૈયારી કરવી પડશે કે કેવા પ્રકારનું ફળ ઉતારવું છે, કાચું જોશે, મને પાકું જોશે કે મધ્યમ પાકેલું જોશે. તો આ પ્રકારના છે. ખાસ કરીને ભૌતિક પદ્ધતિ છે અને આપણે કેમિકલ પદ્ધતિ છે. ભૌતિક પદ્ધતિની અંદર આપણે સ્ટોરેજ જેમ વાત કરી પંચ સાહેબે કે ભાઈ તમે ખારેકને ઉતારીને તમે 2 મહિના સુધી કોલ્ડ રૂમની અંદર સ્ટોરેજ કરી શકો, તો આ ભૌતિક પદ્ધતિની અંદર. અને કેમિકલ પદ્ધતિની અંદર આપણે કેમિકલનો ઉપયોગ કરીને લાંબા ગાળા સુધી શરબત અથવા કે બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી અને આપણે એ દ્વારા પણ આપણે મૂલ્યવર્ધન કરી શકીએ. ખૂબ સરસ પટેલ સાહેબ. દર્શક મિત્રો, પટેલ સાહેબ અને પંચ સાહેબ આજે આપણને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન વિશે ખૂબ જ અગત્યની અને મહત્ત્વની માહિતી આપી રહ્યા છે. આપ પણ એમનો લાભ ઉઠાવી શકો છો. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો છે. બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન. મૂલ્યવર્ધનને લગતા આપને કોઈ પણ પ્રશ્ન હોય તો અમને ફોન કરી શકો છો. ફરી એકવાર અમારો નંબર નોંધી લેશો: 079-2685-3814 અને 2685-3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો અવાજ ધીમો કરજો અને સીધો પ્રશ્ન અમને કરજો. પણ સાહેબ, આગળ વધીએ તો આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં બાગાયતી ખેતીનું અત્યારે ખૂબ ચલણ વધી રહ્યું છે. અત્યારે હાલની શું પરિસ્થિતિ છે, કેવું બાગાયતનું વાવેતર છે અને મૂલ્યવર્ધનમાં કેવી શક્યતાઓ રહેલી છે? બાગાયતી પાકોનું જે રીતે છેલ્લા 15-20 વર્ષની અંદર વાવેતર વિસ્તાર વધ્યો છે એ ધ્યાને લઈએ જો આપણે તો મૂલ્યવર્ધનની ખૂબ મોટી શક્યતાઓ રહેલી છે. પણ એની અંદર પણ ધારો કે આપણે આજ દિન સુધી જે વાત કરીએ છીએ કે બટાકાની અંદર આપણે ખૂબ સક્સેસ મેળવી અને એના કારણે આપણી પાસે આજે ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓ આવી છે, તો એ લોકો એનું મૂલ્યવર્ધન કરે છે. જ્યારે નાનું એકલ દોકલ મૂલ્યવર્ધન કરવાની વાત આવે કે ભાઈ પટેલ સાહેબે કીધું કે દાડમની અંદર છે કે પછી કેરીની અંદર છે કે કેળાની અંદર છે, એની અંદર ઘણી બધી મૂલ્યવર્ધનની અવકાશ રહેલો છે જે આપણા પાકો છે એમાં. તો એની અંદર આપણે એક તો કલ્ચરલી વસ્તુઓને એક્સેપ્ટ કરવા માટે એક બ્રાન્ડિંગ કરવું જરૂરી છે અને બ્રાન્ડિંગની સાથોસાથ આપણે સંગઠનની જરૂરિયાત છે. એટલે સરકારશ્રીની એક નેમ છે કે આપણે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન કે એક સંગઠિત રીતે વિકાસની વાત થાય તો જે મૂલ્યવર્ધન છે એ ખરા અર્થમાં શક્ય બને એમ છે. નહીંતર એકલ દોકલ જે મૂલ્યવર્ધન જે ખેડૂત મિત્રો કરે છે એ એમના જથ્થામાં કરે છે, પણ જ્યારે બ્રાન્ડિંગની વાત આવે કે માર્કેટિંગની વાત આવે અને એડવર્ટાઇઝમેન્ટની વાત આવે ત્યારે ખૂબ મોટા નાણાંની વાત આવે છે અને ત્યારે ખૂબ મોટી જરૂરિયાતો રહેલી છે. એ પ્રોજેક્ટ્સની અંદર આપણે ખૂબ મોટી ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાત હોય તો જો ખેડૂત મિત્રો જો સંગઠિત થઈ અને કોઈ મૂલ્યવર્ધન માટે વિચાર મૂકે, જેમ કે જીરા માટે રાધનપુરમાં એક એફપીઓએ નિર્માણ થયું ને એ લોકો કરી રહ્યા છે. ગીરની અંદર પણ એક એફપીઓ છે જે કેરીની અંદર મૂલ્યવર્ધનની કામગીરી કરે છે. તો એ રીતે આપણે સંગઠિત રીતે જો કોઈ વસ્તુનો વિચાર કરીએ તો બાગાયતી પાકોની અંદર મૂલ્યવર્ધનની અંદર ખૂબ મોટી શક્યતાઓ છે. અને એક જ પાકની અંદર જેમ કે દાડમની જ વાત કરી તો એરિલ્સની વાત કરી પટેલ સાહેબ, એની સાથોસાથ આજે ન્યુટ્રાસ્યુટિકલ્સ જેને કહેવાય ન્યુટ્રિયન્ટ્સની જે ડેફિશિયન્સી લોકોમાં આવે છે એના માટે જે ફળ છે, જે એની અંદરની જે વચ્ચેનો પીળો ભાગ છે જેની ઉપર એરિલ્સ ચોંટેલા હોય છે, દાણા ચોંટેલા હોય છે, એની પણ ખૂબ અગત્યતા છે. એનો પાવડર બનાવીને પણ આપણે એની અંદર મૂલ્યવર્ધન કરી શકીએ. જેમ આપણે કેરીની અંદર ગોટલી છે એનો મુખવાસ બનાવવામાં આવે છે, એની અંદરથી ખૂબ સારું તેલ કાઢી અને એને પણ એક ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં જાય છે. એમાં વિટામિન B12 હાઈ છે. આજે જો ન્યુટ્રિયન્ટ્સની અને એની ડેફિશિયન્સીની જો વાત કરીએ તો વિટામિન બીના ઘણા બધા પ્રશ્નો છે જેનું એક નિરાકરણ છે. એ રીતે સીતાફળ છે તો સીતાફળની અંદર પણ અત્યારે લોધિકાથી મનસુખભાઈ જોડાયા છે. મનસુખભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. આપણે ટમેટાની ખેતી કરવી છે
તો એમાં વાવેતર ક્યારે કરવું અને મૂલ્યવર્ધન માટે શું કરવું? ખૂબ સરસ. ટામેટાની ખેતી પર ખેડૂત મિત્ર, આપ રાજકોટ જિલ્લાથી બોલો છો. ટમેટાનું વાવેતર થઈ શકે છે. ટમેટાનું વાવેતર આપણે ચોમાસા પહેલાં કરી દેતા હોઈએ છીએ. સામાન્ય રીતે અત્યારે વાવેતર થઈ ગયું હોય ટમેટાનું, ચોમાસા દરમિયાન પણ તમે કરી શકો છો. અત્યારે સારી જાતના જો તમને ધરું મળતા હોય તો તમે ધરું લાવી અને ચોપણી કરશો તો તમે ચોપી શકશો. અત્યારે ટમેટાની અંદર અત્યારે સિઝન સારી છે, ચોમાસા દરમિયાન કરી શકાય છે, એટલે એ તમે વાવેતર કરી શકો છો અને કોઈ બીજા પ્રશ્નો થતા નથી. તમે ખાસ કરીને જો ટમેટાની જાતો વાવતા હોય તો આપણે ટેકા મંડપ કરીને જો વાવેતર કરીએ તો આપણને પ્રમાણમાં જે ઉત્પાદન છે એ ખૂબ સારું મળતું હોય છે. અમુક જાતો એવી હોય છે કે જે નીચે પણ ફેલાતી હોય છે, પણ જે ટેકા મંડપ કરીને તમે જો વાવેતર કરશો તો ઉત્પાદનની ગુણવત્તા પણ સારી મળશે અને સાથે સાથે તમે વધુ આવક મેળવી શકશો. પંચાલ, આપણો જવાબ અધૂરો હતો. જી, જે પ્રશ્ન આવ્યો એના પણ આપણે, મેં ફળ પાકોની વાત કરી, હું સીતાફળ ઉપર અટક્યો હતો. તો સીતાફળની અંદર એના બી જે છે એનામાંથી પણ ઘણી બધી ફાર્માસ્યુટિકલ વસ્તુઓ બનતી હોય છે. સાથોસાથ એનો પલ્પ છે જેને આપણે રબડી તરીકે સીતાફળની અંદર, અને એનો પાવડર પણ બનાવી શકાય છે. એની અલગ અલગ મશીનરીઝની આવશ્યકતા રહે છે, જેની અંદર આપણે એક પ્રોજેક્ટ ડિઝાઇન કરી અને એ આપણે કરી શકીએ એમ છે. અને જે પટેલ સાહેબે હમણાં પ્રત્યુત્તર આપ્યો ટામેટાની ખેતીની અંદર જે મૂલ્યવર્ધનની વાત છે, તો પહેલાં આપણે ચર્ચા કરી એની અંદર છે કે ભાઈ તમે પહેલાં જાત નક્કી કરો. એવું નથી કે મારે ટમેટા હવે વેચાતા નથી તો એનું મૂલ્યવર્ધન કરી દેવું છે, કારણ કે આપણે ત્યાં જે જાતો વાવવામાં આવે છે, ખાવાના ટમેટાની વાવવામાં આવે છે, એની અંદર પલ્પ જે છે જે એનું મૂળ ગર્ભ કહેવાય એ ખૂબ ઓછો હોય છે અને સીડ હોય છે. તો એના કારણે એની જાતની પસંદગી, આપણે ચોક્કસ પ્રકારની જાતની પસંદગી કરવી પડે અને તો જ આપણે એની અંદરથી વધારે પલ્પ મેળવી શકીએ. તો શરૂઆતથી આખી વસ્તુઓ જે છે એની પસંદગી કરવી જોઈએ અને પછી એના પછી આપણે એ નક્કી કરવું પડે કે ભાઈ મારે ફક્ત કેરીની અંદર જ મૂલ્યવર્ધન છે, કારણ કે મારે તો આંબા જ છે, તો હું આખું વર્ષ બાકીનું શું કરીશ? તો મારી પાસે એવી પ્રકારની પણ સેટઅપ હોવું જોઈએ કે બાકીના 6 મહિના એ મશીનરી અથવા એ શેડ બન્યો છે, એ જે ફેક્ટરી બનાવી છે મેં, એનો શું ઉપયોગ થશે? તો એ આખી વસ્તુઓ 2 કે 3 પાકોનું આયોજન આપણે વાવેતરમાં કરવું પડે અને એ આપણને પિરિયોડિકલી એ પાક આપણને મળી રહેતા હોય. જેમ કે સાઉથ ગુજરાતની વાત કરીએ તો કેળા છે કે પછી ચીકુ છે, તો ચીકુનો પાવડર બને છે, કેળાની અંદરથી વેફર્સ બને છે, એટલે એક ઘણી બધી વસ્તુઓ એની અંદરથી આપણે ઉત્પાદિત કરી શકીએ છીએ. હવે તો કેળાની અંદરથી કેન્ડી પણ બને છે, જે ચોકલેટ્સ ટાઈપમાં બાળકો પસંદ કરે, અને જે આપણે જે હાઈ શુગર કન્ટેન્ટવાળી જે શુગર એડેડ કેન્ડી આવે એની જગ્યાએ કેળામાંથી જે કેન્ડી બને છે એની અંદર આપણે શુગર એડ કરવી પડતી નથી. એટલે આપણા જે હેલ્થ કોન્શિયસ મિત્રો છે એના માટે પણ ખૂબ સારું છે અને આપણે માર્કેટિંગમાં પણ ખૂબ અગત્યનું આપણને થઈ પડે. ખૂબ સરસ. પણ સાહેબ, પટેલ સાહેબ, બાગાયતી ખેડૂતોની વાત કરીએ તો ઘણા બધા ખેડૂતોને એવો પ્રશ્ન હોય છે કે ફળ અને શાકભાજીમાં બગાડ પુષ્કળ પ્રમાણમાં થતો હોય છે, તો આ બગાડ અટકાવવા માટે શું કરવું? ખેડૂત મિત્રો, જો શાકભાજી અને ફળપાકોની વાત કરીએ તો આપણે 30% કરતાં પણ વધુ બગાડ કરીએ છીએ, એ પણ પોસ્ટ હાર્વેસ્ટ સમયે. એટલે કે આપણે ઉત્પાદન તો કરી લઈએ છીએ, પણ ઉત્પાદન થયા પછી એને માર્કેટ કે ખેડૂતો અથવા તો વેપારી સુધી અથવા તો જે આખરી ઉપભોક્તા છે ગ્રાહક સુધી પહોંચાડવા દરમિયાન આપણે અલગ અલગ ચેનલોમાં 30% કરતાં પણ વધુ બગાડ કરીએ છીએ. તો આ બગાડ ના થાય એમાંથી આપણે જો વેલ્યુ એડિશન કરીને, જો મૂલ્યવર્ધન કરીને એ પ્રોડક્ટને બચાવી લઈએ તો પણ આપણે ઘણું બધું હુડિયામણ બચાવી શકીએ છીએ. તો ખાસ જે વાત કરી કે ફળ શાકભાજીમાં જે બગાડ છે એને કરવા માટે આ એક મૂલ્યવર્ધન જરૂરી છે. શાકભાજી અને ફળ પાકોમાં આપણે નાના ઘરગથ્થુ પણ મૂલ્યવર્ધન કરીએ જ છીએ. આપણે નાના મોટા બહેનો આપણી ઘરોમાં અથાણા બનાવતા જ હોય છે, એ આપણું એક મૂલ્ય પ્રકારનું સારું એવું મૂલ્યવર્ધન છે. પણ એ વસ્તુ હવે ઇન્ડસ્ટ્રી સ્ટેજે લઈ જવાની જરૂર છે, કારણ કે જેમ વાત કરી કે અત્યારે સંગઠિત જે છે એફપીઓ છે અથવા સખી મંડળો છે, ખાસ કરીને જે મૂલ્યવર્ધનની જો અગત્યતા જોઈએ તો ખાસ કરીને જે એવી બહેનો છે કે જે નાના પાયે પોતે સંગઠિત થયા છે અને એમની પાસે બીજા કામ નથી, પણ એમની પાસે આ સ્કિલ તો બહેનોની અંદર વર્ષોથી પડેલી છે. જો એને થોડી ટ્રેનિંગ અથવા તો બીજું આપવામાં આવે તો એ ટ્રેનિંગ દ્વારા આ બહેનો મૂલ્યવર્ધન કરી અને સારામાં સારું હુંડિયામણ મેળવી શકે છે અને પોતાની જે આવક છે, આજીવિકા છે, જે એની ઉપર નભેલી છે, એને વધારી અને પ્લાન કરી શકે છે. ખૂબ સરસ વાત કરી પટેલ સાહેબ. પણ સાહેબ, પટેલ સાહેબ અત્યારે હાલત બોલ્યા કે તાલીમ લેવી જોઈએ, તો બાગાયત ખાતા તરફથી મૂલ્યવર્ધન માટે કઈ કઈ પ્રકારની તાલીમ આપવામાં આવે છે? બાગાયત ખાતા તરફથી શરૂઆતથી જ આ બાબતે ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે સરકારશ્રી દ્વારા, જેની અંદર તાલીમની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને જે એનું મૂલ્યવર્ધન છે બાગાયતી પેદાશોનું, એના માટે મહિલાઓ એટલે બહેનો માટે 2 દિવસ અથવા 5 દિવસની તાલીમ બાગાયત ખાતા દ્વારા જે તે સ્થળે, એટલે સપોઝ આપણે 15 કે 20 કે 50 બહેનો જો ભેગી થતી હોય
જો કોઈ ગામ હોય કે શહેરનું કોઈ વિસ્તાર હોય તો ત્યાં બાગાયતના અધિકારીઓ એમના ઘરે જઈ અને કોઈ એક સોસાયટીની અંદર કે એમના ગામમાં જઈ અને ત્યાં એમને તાલીમ આપવામાં આવે છે. બાગાયતી પેદાશો જે છે એના પરિરક્ષણ અને એની અંદર મૂલ્યવર્ધન માટેની અલગ અલગ રેસીપી બનાવવા માટેની એમને તાલીમ આપવામાં આવે છે. સાથોસાથ 2 દિવસની તાલીમ હોય કે 5 દિવસની તાલીમ હોય તો દરેક મહિલા લાભાર્થીને મહિલા તાલીમાર્થીને 250 રૂપિયા સુધી એને વૃત્તિકા પણ આપવામાં આવે છે. અને એના બાદ જો 5 દિવસની તાલીમ જેણે 2 દિવસની તાલીમ લીધી છે એને જો એમાં રસ પડે તો એને પછી બીજા 5 દિવસની તાલીમ એટલે એડવાન્સ તાલીમ આપવામાં આવે છે. અને પછી એમને એવું લાગે કે નહીં મારે તો આની અંદર આગળ વધવું છે તો પટેલ સાહેબે જે આપણને હમણાં ડિટેલમાં વાત કરી કે અલગ અલગ સબસિડીની સ્કીમ છે તો એ સ્કીમની અંદર એમને લાભાન્વિત કરવા માટે એમને પૂરતો સાથ સહકાર આપવામાં આવે છે. કયા પ્રકારના સાધનિક કાગળો જોઈએ અને પછી એમને એવું લાગે કે મારે કોઈ સ્પેસિફિક વસ્તુમાં જવું છે કે ભાઈ મારે કંઈક એવું કરવું છે જે મારી એક મોનોપોલી પ્રોડક્ટ હોય તો એવી ભારત સરકારની ઘણી સંસ્થાઓ છે જેમ કે CFTRI છે, સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મૈસૂર ખાતે છે કે પછી સિફેટ છે કે જે લુધિયાણા ખાતે છે. એ પ્રકારની જે ખાસ સંસ્થાઓ છે જેના ટેલર મેડ કોર્સિસ સ્પેસિફિક પાકો માટે ચલાવવામાં આવે છે. ત્યાં પણ જે તે તાલીમાર્થીની સારી પસંદગી થાય અને જો એ લોકો એમાં ઈચ્છુક હોય તો એમને જવા આવવાનો ખર્ચ અટકાવું છું અત્યારે. જી દર્શક મિત્રો, પંત સાહેબ અને પટેલ સાહેબ ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન વિશે. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન. ડેર પાટણથી ધીરજભાઈ રબારી, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હેલો. હાજી નમસ્કાર. નમસ્કાર રમેશભાઈ. નમસ્કાર. મારો પ્રશ્ન એ છે કે બાગાયતી ફળ અને શાકભાજીના પાકો માટે દર તાલુકા મથકે આપણે કોઈ આની વેચાણની વ્યવસ્થા માટે બજાર મથકો ખરા આવે છે? મારા સાહેબનો પ્રશ્ન. પંત સાહેબ, ખૂબ જ અગત્યનો પ્રશ્ન. જી રબારીજીને મારે એવું કહેવું છે કે હાલ જે વ્યવસ્થાઓ છે એમાં તો પ્રાઇવેટની જે માર્કેટિંગ વ્યવસ્થાઓ છે એની અંદર થાય છે જ. સાથોસાથ અલગ અલગ જિલ્લાઓમાં આત્મા કચેરી દ્વારા અમુક દિવસોએ નિયત કરેલા દિવસોએ ખેડૂતો માટે વેચાણ વ્યવસ્થાના જગ્યાઓ જિલ્લાના દ્વારા એની વ્યવસ્થા કરવામાં આવે છે. અને હવે સરકારશ્રીની જે નેમ છે, માન્ય રાજ્યપાલશ્રીની જે નેમ છે, એમાં તાલુકા કક્ષાએ પણ આવી વ્યવસ્થાઓ ખાસ કરીને ફળ અને શાકભાજીના વેચાણ માટે એમાં ક્લસ્ટર બેઝ એપ્રોચમાં હાલ આજે પણ તાલીમો ચાલુ છે. 30 જૂન સુધી પ્રાકૃતિક કૃષિની જે તાલીમો છે અને એની વેચાણ વ્યવસ્થાની બાબત છે એની અંદર દરેક તાલુકામાં પણ આ પ્રકારની વ્યવસ્થાઓ ખેડૂતો દ્વારા સહયોગથી જ આ પ્રકારની વ્યવસ્થાઓ જિલ્લા તંત્ર અને તાલુકા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. અને આ છેલ્લા 2 મહિનામાં જ આ વસ્તુઓ શક્ય બની છે. જો હું હમણાંની વાત કરું તો આજે રવિવારે વિદ્યાપીઠની આગળ પણ એક પ્રાકૃતિક કૃષિ બજાર ભરાય છે જ્યાં અલગ અલગ ખેડૂતો પોતાની પ્રાકૃતિક ઉત્પાદનો દરેક ઉત્પાદનો લઈને આવતા હોય છે અને એ ડાયરેક્ટલી વેચતા હોય છે, કોઈ પણ વચેટિયા કે કોઈ પણ તંત્રની વગર. એટલે એ ખૂબ સારી વ્યવસ્થા આપણા રાજ્યમાં આ ઊભી થઈ છે અને એ સતત ચાલુ રહેશે કારણ કે સરકારનો એવો અભિગમ છે. હું તાલીમની વાત કરતો હતો રમેશભાઈ, તો મહિલા તાલીમની વાત આપણે પૂરી જી મહિલા તાલીમની અંદર મેં કીધું કે અલગ અલગ સંસ્થાઓ છે ત્યાંથી તાલીમ આપવામાં આવે છે. સાથોસાથ સેન્ટર ઓફ એક્સલન્સ જે છે બાગાયત ખાતા દ્વારા નિર્મિત સરકારશ્રી દ્વારા, તો એની અંદર પણ 10 દિવસથી લઈ અને 30 દિવસની તાલીમો, એમાં એ ફક્ત પેલી મહિલા તાલીમની વાત કરી મેં, પણ આમાં કોઈ પણ યુવાન હોય યુવતી હોય એ જોડાઈ શકે છે અને એ કોઈ પણ સબ્જેક્ટમાં એણે ગ્રેજ્યુએશન કર્યું હોય કે પાસ કર્યા હોય એ આ તાલીમમાં જોડાઈ શકે છે. જેમાં સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા એને બાગાયતી ખેતીનું અતહતી ઇતિ એટલે એને ખેતી કઈ રીતે કરવી, એમાં શું ધ્યાને લેવું, બિલકુલ જાણકાર ના હોય એને પણ બાગાયતી ખેતી વિશે સમજણ આપવામાં આવે છે. સાથોસાથ એની અંદર એનું કાપણી પછીનું વ્યવસ્થાપન અને એનું મૂલ્યવર્ધન એ બધી જ બાબતોને આવરી લઈને એક તાલીમ કોર્સ તૈયાર કરવામાં આવે છે. એમાં સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે રહેવા અને જમવાની સુવિધા પણ એને આપવામાં આવે છે. જે તાલીમનો સમયગાળો છે એ સંપૂર્ણ. સાથોસાથ 250 રૂપિયા પ્રતિદિન એને વૃત્તિકા એટલે સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે. અને આ પ્રકારની આપણા ત્યાં જે કહેવાય એક અલગ જ વ્યવસ્થા સરકારશ્રીએ કરી છે
કે જેનાથી બાગાયતી ખેતીની અંદર આપણે કઈ રીતે આગળ વધી શકીએ. અને હાલ જે રીતે યુવા પ્રવાહ છે એ ખેતીથી દૂર થતો જાય છે, એની જગ્યાએ ખેતીમાં રસ લેતો થાય એ પ્રકારની આખી વ્યવસ્થા આપણા રાજ્યતંત્રમાં ગોઠવાયેલી છે. ખૂબ સરસ. પટેલ સાહેબ, પંચ સાહેબે ખૂબ સરસ વાત કરી સેન્ટર ઓફ એક્સલન્સની. તો ગુજરાત રાજ્યની વાત કરીએ તો કે સેન્ટર ઓફ એક્સલન્સ એટલે શું, કયા જિલ્લામાં કયા પ્રકારના સેન્ટર ઓફ એક્સલન્સ આવેલા છે? રમેશભાઈ, ખૂબ સારો પ્રશ્ન છે. સરકારશ્રી દ્વારા જ્યારે પ્લાન કરે કે ભાઈ બાગાયતી પાકોનો વિસ્તાર વધી રહ્યો છે તો એમાં લોકોને સારામાં સારી વધુમાં વધુ માહિતી મળી રહે એના માટે આપણે ગુજરાત સરકારની અંદર 3 સેન્ટર છે એ ઇઝરાયલ સાથે કોલેબોરેશનમાં બનાવ્યા છે. ત્યારબાદ ગુજરાત સરકારે પોતાના જોડે અથવા તો બાગાયત ખાતાના સહયોગથી પોતાના અલગ સેન્ટરો બનાવ્યા છે. અલગ અલગ પાક અને વિસ્તાર માટે બનાવ્યા છે. જેમ કે સાબરકાંઠાની અંદર વડોદરા ખાતેથી શાકભાજી અને પ્રોટેક્ટેડ કલ્ટિવેશન માટે આપણે બનાવ્યા છે. ત્યાર પછી બાજુમાં મહેસાણા જિલ્લો છે તો ત્યાં જોઈએ તો સુંસી પાસે આપણે લીંબુ પાકોનું વાવેતર વધુ છે. આપણે જાણીએ છીએ કે મહેસાણા જિલ્લાની અંદર લીંબુ પાકનું વાવેતર વધુ થાય તો લીંબુ પાકોની અલગ અલગ જાતો માટે ત્યાં એક સેન્ટર બનાવ્યું છે. ત્યારબાદ આપણે જો આગળ જઈએ તો કચ્છની અંદર વાત કરીએ તો જેમ વાત કરી કે ખારેક માટેનું કચ્છનું બહુ મોટું વાવેતર હોય છે તો ખારેક માટે ત્યાં આપણે સેન્ટર બનાવ્યું છે. ત્યાર પછી અમદાવાદની અંદર આવીએ તો માઇનોર ફળ પાકો છે કે એવા ફળ પાકો માટે પણ સેન્ટર બનાવ્યું છે. સાઉથ ગુજરાતની વાત કરીએ તો સાઉથ ગુજરાત ફૂલો માટે વર્ષોથી જાણીતું છે. ત્યાં ફૂલોની ખેતી ખૂબ સારી થાય છે તો ફૂલોની ખેતીમાં પણ વધુ માહિતી મેળવી શકાય ત્યાં માટે ફૂલોનું સેન્ટર બનાવ્યું છે. આમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો કેસર કેરી આપણા માટે ખૂબ પ્રચલિત છે અને એ કેસર કેરી વર્લ્ડની અંદર વખણાય છે તો ત્યાં આપણે ખાસ કરીને કેરી માટેનું ઉત્કૃષ્ટ સેન્ટર તાલાલા ખાતે ઊભું કરેલું છે. તો આવા અલગ અલગ સેન્ટરો બનાવે છે. બીજું, સરકારની એવી નેમ છે કે રાજ્યના દરેક જિલ્લાની અંદર આપણું એક સેન્ટર ઓફ એક્સલન્સ ઊભું કરવું. તો આવા અલગ અલગ જગ્યાએ આપણે સેન્ટરો ઊભા કરી રહ્યા છીએ અને ત્યાં પણ આપણે જે તે જિલ્લાની જે પાકની પરિસ્થિતિ છે અથવા તો જે પાકની શક્યતાઓ છે એ પાક માટે આપણે સેન્ટરો બનાવી અને લોકોને ખાસ કરીને જે વાત કરી પંચ સાહેબે કે જે યુવાન છે કે જેને આવનારા દિવસોમાં કંઈક કરવું છે અથવા તો એના માટે કંઈક નવીન તકો ઊભી થાય તો એના માટે આપણે આ પ્રકારની ઉત્કૃષ્ટ સેન્ટરો પર આપણે તાલીમો આપીએ છીએ, સ્ટાઇપન્ડ આપીએ છીએ અને એ લોકોને પૂરું જ્ઞાન સાથે સાથે બેકઅપ પણ એ લોકોને સપોર્ટ આપીએ છીએ જેથી કરીને પોતે આ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધી શકે. ખૂબ જ અગત્યની વાત કરી. પંચ સાહેબ, આગળ વધીએ તો આપે 3-4 પ્રકારની તાલીમો કહી હતી. એમાં એક યોજના એવી પણ છે PMFME. તો આ PMFME એ શું છે અને એનું અમલીકરણ બાગાયત ખાતું કરે છે કે ગુજરાત એગ્રો? PMFME જે છે પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ માટેની એક નાના એકમો એટલે સૂક્ષ્મ અને એને એકમો માટે જેમાં ફૂડ પ્રોસેસિંગની શક્યતાઓ છે એમાં 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ એ રીતનું એક આખું ભારત સરકારનું તંત્ર ગોઠવાયું છે. એની અંદર અલગ અલગ જિલ્લા માટે અલગ અલગ પ્રોડક્ટ પસંદ થઈ છે. એ પ્રોડક્ટ સિવાય પણ કોઈ પ્રોડક્ટની અંદર કોઈ જિલ્લામાં કામ કરવું હોય તો એના અંદર આપણે સબસિડીની યોજના દાખલ કરવામાં આવી છે ભારત સરકાર શ્રી દ્વારા. ભારત સરકારની યોજના છે જેનું અમલીકરણ ગુજરાત એગ્રો દ્વારા કરવામાં આવે છે. રાજ્ય સ્તરે એનું જે સંકલન છે ગુજરાત એગ્રો કરે છે અને જિલ્લાની અંદર નોડલ ઓફિસર તરીકે ડેપ્યુટી ડાયરેક્ટર એટલે નાયબ બાગાયત નિયામકને નિમણૂક કરવામાં આવી છે. અને પંચાયત અટકાવ છો અત્યારે બુટાવદરથી નટુભાઈ જોડાય છે. નટુભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હાલો. હાજી. હા, નમસ્કાર. મારા ત્રણેયના બુટાવદર નટુભાઈ બોલું. હાજી. આ મૂલ્યવર્ધન એટલે કે આંબા વિશે મારે થોડીક માહિતી જોતી હતી તમારી પાસે. હાજી. પંચ સાહેબ, આંબા વિશે ઘણા બધા ખેડૂતોની જિજ્ઞાસા છે. આંબાની અંદર આપણે આમ જોવા જોઈએ તો 50 થી 55ની આસપાસ ઘણી બધી પ્રોડક્ટ બનાવી શકીએ છીએ અને આપણે ત્યાં કચ્છની અંદર એક ખેડૂત છે એ રીતે તાલાલાની અંદર પણ ઘણા ખેડૂત મિત્રો છે કે જે પોતે ઘરઘરાઉ રીતે ઘણું બધું પલ્પ છે કે પછી એના આમ પાપડ બનાવવાની વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ બનાવતા હોય છે. નાની નાની ઇન્ડસ્ટ્રી તરીકે મેં કીધું એ રીતે આપણે ડેવલપ કરી શકીએ. ઘણી પ્રોડક્ટ છે એમાં અથાણાનો સમાવેશ થાય પણ મૂળ વાત ત્યાં આવે છે કે આપણે જ્યારે શરૂઆતથી જો પ્લાનિંગ કરીએ કે ભાઈ કઈ વેરાયટી છે, અત્યારે હાલ જો આપણે જોઈએ તો કેસર કેરી પૂરી થવામાં છે, બાકીની જે વેરાયટીઓ છે હવે આવવાની શરૂઆત થશે. તો એ પ્રકારે આપણું આયોજન હોય અને એની અંદર મહત્તમ જો કેર લેવામાં આવે તો કાચી કેરીની અંદર પણ ઘણી બધી આમ પન્ના કે એ પ્રકારના ઉત્પાદનો પ્રિઝર્વેટિવ સાથે આપણે બનાવી શકીએ છીએ. હાલ આપણને ઘણી બધી બ્રાન્ડથી આપણને અવેલેબલ છે. એટલે એ પ્રકારે મૂલ્યવર્ધનની અંદર ખૂબ મોટી શક્યતાઓ કેરી પાકની અંદર રહેલી છે. પણ આપણે એ જાણવું પડે કે આખા વર્ષમાં 4 કે 5 મહિના સુધી આપણી સિઝન હોય તો બાકીની સિઝનની અંદર એ મશીનરી કે એ જગ્યાનો આપણે ઉપયોગ કઈ રીતે કરવો તો એનું આયોજન આપણે પહેલાંથી કરવું જોઈએ. ખાસ કરીને છેલ્લા થોડા વર્ષોમાં આપણે વાત કરીએ તો નેટ હાઉસ અને ગ્રીન હાઉસનું જે ચલણ વધ્યું છે એમાં ખાસ કરીને નેટ હાઉસમાં કાકડી
પણ ઉત્પાદન થઈ રહ્યું છે, તો એમાં પણ આપણે કંઈક મૂલ્યવર્ધનની વાતો વિચારી શકીએ. ખૂબ સરસ પંચ સાહેબ. દર્શક મિત્રો, પંચ સાહેબ અને પટેલ સાહેબ આજે આપણને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે. ફરી એકવાર નોંધી લેશો, બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન. અમારા ફોન નંબર નોંધી લેશો 079-2685-3814 અને 2685-3816. પટેલ સાહેબ, આગળ વધીએ. પંચ સાહેબે ખૂબ સરસ માહિતી આપી PM-FME વિશે. હવે આ યોજનાનો અમારા ખેડૂતોએ લાભ લેવો હોય તો અરજી કઈ રીતે કરવી અને એમાં સબસિડી કેટલી મળે? ખૂબ સારો પ્રશ્ન છે. અત્યારે જો ભારત સરકારની વાત કરીએ તો ભારત સરકાર ફૂડ પ્રોસેસિંગ અથવા વેલ્યુ એડિશન માટે ખૂબ ચિંતિત છે. જેમ આપણે વાત કરીએ 30% કરતાં પણ વધુ બગાડ છે. આ બગાડ બહુ મોટી રકમની અંદર પરિવર્તિત થાય છે. એટલે PM-FMEની જે વાત કરી રાજ્ય સ્તરે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન કરે છે, જ્યારે જિલ્લા કક્ષાએ નાયબ બાગાયત નિયામકની કચેરી સંભાળે છે. આની અંદર પોર્ટલમાં અરજી કરવા માટે દરેક જિલ્લાની અંદર ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન, જેને આપણે ટૂંકમાં DRP તરીકે ઓળખીએ છીએ, એ DRPનું નિમણૂક કરવામાં આવી છે. આ જે DRP છે એ આપણી પાસે આવી આપના ડોક્યુમેન્ટ, આપની જરૂરિયાત મુજબ એ બધા કાગળ તૈયાર કરીને આપણે ઓનલાઈન પોર્ટલ, જે PM-FMEનું જે પોર્ટલ છે ત્યાં ઓનલાઈન અરજી કરી આપે છે. ત્યાર પછી એ અરજી જિલ્લા નાયબ બાગાયત નિયામક પાસે જતી હોય છે અને નાયબ બાગાયત નિયામક આ અરજીનું પ્રોસેસ કરી અને જે તે બેંકને મોકલતા હોય છે. અને આ રીતે આપણું આખું એક કામ થતું હોય છે. ખાસ ખેડૂત મિત્રો, તમને જણાવવાનું કે જે આ DRP હોય છે એને સરકાર દ્વારા પૈસા ચૂકવવામાં આવે છે અને જે ફી અથવા તો એનું જે મહેનતાણું છે એ સરકાર ચૂકવે છે. જો આપણી અરજી સફળતાપૂર્વક પાસ થાય અને એ આપણને સબસિડી મળવાપાત્ર થાય તો DRPને પૈસા મળતા. એટલે DRPને કોઈ આપણે ચૂકવણું નથી કરવાનું. પરંતુ અગત્યની જે બાબત છે, જેમ પંચ સાહેબે અગાઉ પણ કરી, કે ખાલી બાગાયતી પાકો જ નહીં, પરંતુ આપણે ડેરી પ્રોડક્ટો લઈ લો, ખેતીના પાકો લઈ લો, જે નાના નાના સખી મંડળો છે, જે આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર ઘણી બધી SHG બહેનો કામ કરે છે. આ SHG બહેનો ખાખરા બનાવવાથી માંડી, પાપડ બનાવવાથી માંડી, અથાણા બનાવવાથી માંડી આવી અનેક વિવિધ પ્રોડક્ટો બનાવતા હોય છે. તો આવી બહેનો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. ખાલી ખેડૂત મિત્રો નહીં, કોઈપણ નાની મોટી ઇન્ડસ્ટ્રીવાળા જે કોઈ લોકો છે એ લાભ લઈ શકે છે. આનો જે યુનિટ કોસ્ટ છે એ 10 લાખ રૂપિયાનો આપણે નાની ઇન્ડસ્ટ્રી માટે નક્કી કર્યો છે. એના 35% મુજબ 3.5 લાખ રૂપિયા સુધી આપણે સબસિડી આપતા હોય છે. જો તમારો યુનિટ કોસ્ટ ઓછો હોય તો એ પ્રમાણે 35% મુજબ સબસિડી મળતી હોય. અને વધુમાં વધુ વાત કરીએ કે જે મોટી ઇન્ડસ્ટ્રીઓ પણ હોય, જો એનું ટર્નઓવર મોટું હોય, એ અગાઉથી એક્ઝિસ્ટિંગ હોય અને એ લોકોને પણ જો પ્રોજેક્ટ કરવો હોય તો આપણે 3 કરોડ રૂપિયા સુધીનું આમાં સબસિડીના જોગવાઈ રહેલી છે. એટલા માટે નાના લોકો જે સખી મંડળો છે ત્યાંથી લઈને મોટા ઇન્ડસ્ટ્રી સુધી આ તમામ પ્રકારના લોકોને આવરી લઈ અને આ એક ભારત સરકારની યોજના છે અને ખૂબ સારી યોજના છે. નાનામાં નાનો માણસ પણ જો એ યોજનાનો લાભ લે. બીજું કે ગેરંટર તરીકે બેંકોની અંદર પણ ભારત સરકાર પોતે રહેતા હોય છે, જેથી કરીને ઘણીવાર એવું થતું હોય કે બેંકની અંદર લોન લેવા જઈએ તો કે તમારા ગેરંટર કોણ રહેશે, તો ત્યાં ગેરંટરનો પણ પ્રશ્ન નથી રહેતો. એટલે જે નાના સખી મંડળો અથવા તો જે આવા યુનિટો છે કે જે અત્યારે FPO પણ જે બની રહ્યા છે, એ લોકોને જો પણ પ્રોસેસિંગ કે બીજી બાબતે જવું હોય તો PM-FME ખૂબ સારી યોજના છે. તમે દરેક જિલ્લાની અંદર નાયબ બાગાયત નિયામકની કચેરી છે, ત્યાં જાઓ અને DRPના નંબર મેળવી અને એનો સંપર્ક કરી અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ખૂબ સરસ પટેલ સાહેબ. પંચ સાહેબ, પટેલ સાહેબે ખૂબ સરસ માહિતી આપી. હવે અમારા ખેડૂત મિત્રો નાના હોય કે મોટા હોય, એમને અરજી કરી હોય તો દરેક જગ્યાએ કેન્દ્ર સરકારની યોજના હોય કે રાજ્ય સરકારની પ્રોજેક્ટ મૂકવાનો થતો હોય, નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ હોય, નેશનલ હોર્ટિકલ્ચર મિશન કે કોઈ પણ મિશન હોય, એમાં પ્રોજેક્ટ મૂકવાનો થતો હોય તો આ પ્રોજેક્ટ કેવી રીતે બનાવવો એની અમને વિસ્તૃત માહિતી આપશો? જે તે યોજના, જેમ કે પટેલ સાહેબે માહિતી આપી કે PM-FMEની અંદર તો એના DRP છે, ડિસ્ટ્રિક્ટ રિપ્રેઝેન્ટેટિવ, એ લોકો એને પ્રોજેક્ટ બનાવવા સુધીની મદદ કરતા હોય છે અને અરજી કરી આપવા સુધીની મદદ કરતા હોય છે. પણ જો એમને NHB એટલે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડની હોય કે MOFPIની હોય તો એની અંદર અલગ અલગ યોજનાઓની અંદર અલગ અલગ ભારત સરકારશ્રીએ એના કન્સલ્ટન્ટ નક્કી કર્યા હોય છે. પણ રાજ્ય સરકારની જે યોજના છે એની અંદર આપણે કોઈ પણ પ્રકારના કન્સલ્ટન્ટ નક્કી નથી હોતા. એની અંદર બાગાયત ખાતાના અધિકારીઓ જ એમને ત્યાંથી પૂરેપૂરું માર્ગદર્શન આપતા હોય છે કે કેટલા સાધનિક કાગળો, કે એનું ચેકલિસ્ટ આપણે તૈયાર કરેલું છે કે આટલું ચેકલિસ્ટ છે, જે પ્રકારે એમણે ચેકલિસ્ટ પ્રમાણે એમના સાધનિક કાગળો એમણે સબમિટ કરવાના થાય છે. ગુજરાત સરકારનું આપણું આઈ ખેડૂત પોર્ટલ છે, જેની ઉપર જે તે લાભાર્થી અરજદારે એની અરજી કરવાની રહે છે અને એ અરજી કર્યા બાદ એની સાથે એના ચેકલિસ્ટ મુજબના સાધનિક કાગળો એને મંજૂરી મળે એ ત્યારબાદ એને રજૂ કરવાના થાય છે. આમ આખી પ્રક્રિયા થાય પછી એને મંજૂરી મળે
પછી એણે જે તે બાબતની જે તે પ્રોજેક્ટની અંદર જે એણે નિર્દેશ કર્યો હોય એ વસ્તુઓની ખરીદી કરી અને પછી કચેરીની અંદર એના બિલ રજૂ કરવાના હોય અને ત્યારબાદ એની જે ટીમ છે સંયુક્ત ચકાસણી ટીમ એની ચકાસણી થયા બાદ એને સબસિડી એના સીધા બેંક એકાઉન્ટમાં અથવા જો ક્રેડિટ લિંક બેક એન્ડેડ સબસિડી હોય એવા પ્રસંગે એના બેક એન્ડેડ એકાઉન્ટ એટલે જે ક્રેડિટ જે લોન એકાઉન્ટ હોય એની અંદર એની સબસિડી જતી હોય છે અને જ્યારે એનો છેલ્લો હપ્તો બાકી રહેતા હોય જેટલું એમાઉન્ટ સબસિડીનું હોય એટલું એમાઉન્ટ બાકી રહે ત્યારે એને એ જે એમાઉન્ટ છે એને મજરે એના એકાઉન્ટમાં મળી જાય છે. ખૂબ સરસ માહિતી આપી. પટેલ સાહેબ, આગળ વધીએ તો ફળ અને શાકભાજીમાં પરિરક્ષણ થાય છે, તો પહેલાં તો એ અમને જણાવો કે આ પરિરક્ષણ એટલે શું અને એની કઈ કઈ પદ્ધતિઓ છે? ખેડૂત મિત્રો, આપણે અગાઉ પણ વાત કરી, પરિરક્ષણ એટલે કે કોઈપણ વસ્તુનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરવું, આપણે એને પરિરક્ષણ તરીકે લઈ શકીએ. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે ભાઈ પરીક્ષણ જે પદ્ધતિઓ છે ખાસ ભૌતિક અને કેમિકલ બે પ્રકારની પદ્ધતિઓ છે. ભૌતિક પદ્ધતિની અંદર પણ 2 થી 3 અલગ અલગ પદ્ધતિ છે. આપણે જાણીએ છીએ કે ઘણી આપણે બહેનો મીઠાના પાણીની અંદર પણ વસ્તુ આમળા જે છે બોડીને આપણે રાખતા હોય તો એ આપણે મીઠાના પાણીમાં પણ બોડીને જો વસ્તુ રાખીએ, ખાંડની ચાસણી બને એની અંદર આપણે રાખી શકતા હોય. તો આ જે પદ્ધતિ આવે છે, રેફ્રિજરેશન પણ એક આપણું શું કહેવાય પરિરક્ષણનો જ ભાગ છે કે ભાઈ કોઈ પણ વસ્તુને તમે સ્ટોરેજ કર્યું હોય તો તમે ફ્રીજની અંદર રાખી દો. તો આ પ્રકારની જે પદ્ધતિ છે એની અંદર આપણે સ્ટોરેજ કરી શકતા હોય છે. કેમિકલ પદ્ધતિની અંદર કેવું હોય છે કે જ્યારે કોઈપણ પ્રોડક્ટને આપણે લાંબા ગાળા સમય સુધી રાખવી છે કે 6 મહિના કરતાં વધુ સમય માટે જો સ્ટોરેજ કરવું હોય તો આપણે કેમિકલ પદ્ધતિ ઉપર જવું પડતું હોય, પણ સામાન્ય પદ્ધતિમાં આપણે 6 મહિનાથી ઓછો ગાળો હોય તો આપણે સ્ટોરેજ કરતા હોઈએ. તો કેમિકલ પદ્ધતિની અંદર એની અંદર આપણે એને ઉકાળી, જરૂર પડે તો પાશ્ચરાઇઝેશન કરી અને એ ટ્રીટમેન્ટ આપીને એની અંદર જે અલગ અલગ ખાદ્ય પદાર્થો કેમિકલ્સ આવે છે એ ઉમેરીને આપણે એને લાંબા સમય સુધી સાચવી શકતા હોય છે. સામાન્ય રીતે 12 મહિના સુધી તો આ પ્રોડક્ટો સચવાતી હોય, પણ ઘણી પ્રોડક્ટો એવી પણ છે કે જેને 2 વર્ષ સુધી પણ આપણે પરિરક્ષણ કરીને એના પર સાચવી શકતા હોઈએ. તો આમ કરવાથી જ્યારે કોઈ પ્રોડક્ટ આપણને બજારની અંદર એક જથ્થામાં મળતી હોય, જેમ કે વાત કરી પંચ સાહેબે કે ભાઈ કેરી આપણને 2 મહિના માટે જ મળે છે, પણ આખું વર્ષે જો કેરીનો સ્વાદ માણવો હોય તો ઘણી બહેનો પણ એવું કરતા હોય કે ટુકડા કરીને ફ્રીઝરની અંદર આપણે સ્ટોરેજ કરતા હોય. આજે ફ્રીજ સારી ક્વોલિટીના મળતા હોય તો આપણે સાચવી શકીએ. તો આ બધી જે પદ્ધતિ છે પરિરક્ષણની પદ્ધતિ છે અને દ્વારા આપણે કોઈપણ પ્રોડક્ટને આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ. ખૂબ સરસ માહિતી આપી પટેલ. તો હવે બીજો પ્રશ્ન એવો થાય કે બજારમાં કયા પ્રકારના કેમિકલ મળે આના માટે? ખાસ કરીને જો વાત કરીએ તો અલગ અલગ પ્રકારના 3 થી 4 કેમિકલ મળે છે. સોડિયમ મેટાબાયસલ્ફેટ છે, પછી સોડિયમ બેન્ઝોઇડ છે, એસિટિક એસિડ છે. તો આ પ્રકારના જે પ્રોડક્ટો છે કે બજારની અંદર મળતા હોય છે. ખાસ કરીને જો એસિટિક એસિડની વાત કરીએ તો ખાટા ફળો કે એવું હોય તો એની અંદર આપણે એસિટિક એસિડનું કરીએ. સાઇટ્રિક એસિડની વાત કરીએ તો જે આલ્મી પદાર્થ હોય જેની અંદર ખટાશ વધુ હોય એની અંદર આપણે એ કરતા હોય છે. તો આ પ્રકારના જે કેમિકલો છે બજારની અંદર આપણે કેમિસ્ટના ત્યાંથી મળતા હોય છે એ સામાન્ય રીતે બહેનો પણ ખૂબ સારી રીતે જાણી અને ઉપયોગ કરતા હોય છે. પણ જ્યારે લાર્જ સ્કેલ કરવું હોય ત્યારે એના પ્રમાણ અને એ બધું જાળવવું ખૂબ જરૂર છે, કારણ કે આ ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે આપણે સંકળાયેલા છે, લોકોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા છે. એટલે જ્યારે પણ આ કેમિકલનો ઉપયોગ કરીએ ત્યારે દરેક બાબતોનું અથવા તેના માપનું પ્રમાણ ચકાસીને જો ઉપયોગ કરવામાં આવે તો દરેક બાબત માટે ખૂબ સારું રહેશે. ખૂબ સરસ માહિતી આપી પટેલ સાહેબ. પંચ સાહેબ, આજે આપ અહીં પધાર્યા છો તો અમારા ગુજરાત રાજ્યના મોટાભાગના ખેડૂતો આપને જોઈ રહ્યા છે અને એમને ખૂબ અપેક્ષા હોય છે કે આપ બાગાયતના નિષ્ણાત છો. તો અંતમાં ગુજરાતના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે આપ શું સંદેશ આપશો? બાગાયતી ખેતી એક ખૂબ આયોજનબદ્ધ રીતની ખેતી છે અને એની અંદર ખૂબ મોટા નાણાંના રોકાણની જરૂરિયાત હોય છે. એટલે જ્યારે પણ એની અંદર આપણે વિચારીએ તો ઘણા મિત્રો એવું પૂછતા હોય કે કહેતા હોય કે ભાઈ બાગાયતની અંદર ખૂબ મોટી સબસિડી આપે છે સરકાર સબસિડી જ્યારે આપે છે ત્યારે એ જવાબદારી સાથે આપે છે. સરકાર એવું જાણે છે કે એની અંદર ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, એટલા માટે એની અંદર સબસિડીની યોજનાઓ પણ છે. અને ત્યારે આપણે શરૂઆતથી જો આપણે ગુજરાત રાજ્યને આપણે એ રીતે વિકાસની અંદર આગળ લઈ જવું હોય કે ભાઈ આપણે કંઈક મૂલ્યવર્ધનમાં કરવું છે અને બાગાયતી ખેતીમાં કરવું છે, તો મૂલ્યવર્ધન સિવાય બાગાયતી ખેતીની અંદર ખાસ આપણે વધારે ન કરી શકીએ, કારણ કે જે પણ બાગાયતી ઉપજો છે એ ખૂબ જ જલ્દીથી બગડી જતી ઉપજો છે અને એના માટે એની સિઝન પૂરતું જ આપણે એની અંદર આપણે હેન્ડલિંગ કરી શકતા હોય. ખૂબ સારી મશીનરીઝ આપણે ત્યાં ગુજરાત રાજ્યમાં પણ ઉત્પન્ન થાય છે અને એ બધી જ મશીનરીનો ઉપયોગ કરી અને ખૂબ લાંબા ગાળાના આયોજનો આપણે કરી શકીએ એમ છીએ. ખાસ કરીને કોલ્ડ ચેન મેનેજમેન્ટની અંદર જે શક્યતાઓ છે એમાં કોલ્ડ સ્ટોરેજીસથી લઈ રાઇપનિંગ ચેમ્બર,
જેની અંદર કેરી અને કેળા પ્રકારના જે પાકો છે જેને ઉતાર્યા પછી એને પકવવામાં આવે છે, તો રાઇપનિંગ ચેમ્બરમાં આપણે હેલ્ધી રીતે એની પકવણી કરી શકતા હોઈએ છીએ. એ પણ એક જાતનું મૂલ્યવર્ધન જ છે. જે કેમિકલથી કેરી પકવવામાં આવે એની જગ્યાએ રાઇપનિંગ ચેમ્બરની અંદર આપણે મૂકીને એને પકવતા હોઈએ છીએ. ખૂબ સરસ પંચ સાહેબ. પટેલ સાહેબ, આપનું શું માનવું છે બાગાયતી ખેતી માટે અને મૂલ્યવર્ધન માટે? ખેડૂત મિત્રો, જો બાગાયતી ખેતીમાં મૂલ્યવર્ધનની વાત કરીએ તો એના સ્કોપ બહુ રહેલા છે. જે અગાઉ પણ વાત કરી, આના ઉપર આવનારા દિવસોની અંદર ખૂબ વધારે રહેવાનું છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જે પ્રમાણે આપણી વસ્તી વધી રહી છે એ પ્રમાણે લોકોને ખોરાક પ્રોવાઈડ કરવો બહુ જરૂરી છે. એટલે આવનાર જે યંગ જનરેશન છે તેના માટે પણ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી ખૂબ અગત્યની. જો અન્ય દેશોની વાત કરીએ તો 30થી 40% એના ઉત્પાદનનું ફૂડ પ્રોસેસિંગ થાય છે. જ્યારે ભારત દેશની વાત કરીએ તો માત્ર 10% કરતાં પણ ઓછું આપણે જે ઉત્પાદન છે એ ફૂડ પ્રોસેસિંગની અંદર અથવા તો મૂલ્યવર્ધનની અંદર રૂપાંતર કરીએ છીએ. તો આપણી પાસે બહુ સ્કોપ રહેલો છે. જો આ દિશાની અંદર જો ખાસ કરીને જે યુવાન જે છોકરાઓ છે એ જો યુવાનો આ બાબતમાં વિચારે તો એમના માટે ખૂબ સારું ભવિષ્ય રહેલું છે. અને જો એ આગળ વધશું તો આવનારા દિવસોમાં ભારત દેશની જે વસ્તી છે એને પણ આપણે સારી જાતની ખાસ કરીને માલ ન્યુટ્રિશનથી જે લોકો પીડાય છે એ લોકોને યોગ્ય પ્રોડક્ટો આપી શકશું અને આપનું જીવન પણ ખૂબ સુધરી શકે એ પ્રકારના સ્કોપ આમાં રહેલા છે. ખૂબ સરસ પટેલ સાહેબ. અને પંચ સાહેબ, આજે આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને ગુજરાતના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન વિશે ખૂબ જ અગત્યની અને ખૂબ જ મહત્ત્વની માહિતી આપી બદલ આપ બંનેનો આભાર માનું છું. દર્શક મિત્રો, જોયું પંચ સાહેબ અને પટેલ સાહેબ આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન કેવી રીતે થઈ શકે, ખાસ કરીને એમણે જે તાલીમ વિશે અને સરકારની સહાય યોજના વિશે માહિતી આપી. આશા રાખું કે ગુજરાતના બાગાયતી ખેડૂતોને આજનો કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, હવે સમય થયો છે આપણાથી વિદાય લેવાનો. વિદાય લેતા પહેલાં આવતા શુક્રવારનો આપણે વિષય આપી દઈએ. આવતો શુક્રવાર એટલે કે તારીખ 30/6/2023, સમય છે સાંજે 5 કલાકે અને વિષય છે પશુઓમાં પ્રતિસંચારિત રોગો. ફરી એકવાર નોંધી લેશો, તારીખ 30/6/2023, શુક્રવાર સાંજે 5 કલાકે. વિષય છે પશુઓમાં પ્રતિસંચારિત રોગો. પશુઓને લગતા આ પ્રશ્નો એ દિવસે અમને કરી શકો છો. મિત્રો, હવે સમય છે આપણાથી વિદાય લેવાનો. ફરી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.